પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મારા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીને શરમાવે તેવું એક અધમ પ્રકારનું કૃત્ય એ વોટ ચોરી કરી મતદાર યાદીની અંદર ગાલમેલ કરી જે કોંગ્રેસની માનસિકતાવાળા મત હોય એને એવા મતો ડિલીટ કરી અને લોકશાહીના ખૂન સમાન જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે અને આ માત્ર વાતો નથી, એના પુરાવા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ સંસદની અંદર રજૂ કર્યા છે. આજે સરકાર પાસે કોઈ જવાબ નથી અને એના આ અભિયાનના સમર્થનની અંદર આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જે પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હું મીડિયાના માધ્યમથી પાટણ અને ગુજરાતની જનતાને વિનંતી કરવા માગું છું કે તમારો જે મત છે, તમારો અધિકાર છે, એ અધિકાર છીનવાનો પ્રયાસ અને ખોટી મતદાર યાદી અને ખોટા મતદાન કરાવી અને લોકશાહીને દબાવવાનો, લોકશાહીનું ખૂન કરવાનો જે પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે એ આગામી સમય માટે, લોકશાહી માટે બહુ શરમજનક બાબત છે. તમે પણ આ અભિયાનને સમર્થન આપો અને અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કરો એવી વિનંતી.